જ્યારથી એપ્સ્ટાઇન ફાઇલ્સનો નવો ડેટા આવ્યો છે ત્યારથી મને ઘણા લોકો પૂછી રહ્યા છે કે સાહેબ તમે એના ઉપર હજી સુધી એક પણ વિડીયો કેમ ના બનાવ્યો, પણ તમારા કીધા પહેલા જ મેં એના ઉપર રિસર્ચ કર્યું અને રિસર્ચ પછી મને જે રિઝલ્ટ મળ્યા એ જોઈને એટલો હું શોક છું કે ક્યાંથી વાતની શરૂઆત કરી, ક્યાંથી સમજાવવું કે ત્યાં શું થયું હતું એ ખાનગી ટાપુ ઉપર, એ કાંઈ જ નથી ખબર પડતી. કારણ કે નવજાત શિશુથી લઈને 17, 18, 19, 20 વર્ષની બાળકીઓ સુધી કોઈને પણ આ નરાધમો, આ હેવાન, આ રાક્ષસોએ મૂક્યા નથી. એ ખાનગી ટાપુ ઉપર એમની સાથે જઘન્ય અપરાધ કરવાની સાથે એમને દફનાવી દીધા અને આ રાક્ષસોએ એમને ખાધેલા છે, એમના આંતરડા ખાધેલા છે. અને લિટરલી આ નાની નાની બાળકીઓને એ લોકોએ કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરીને પછી પણ ખાધેલી છે. એમની માનસિકતા એ હદે વિકૃત હતી કે જે આપણે હિટલર કહીએ છીએ એ પણ કદાચ એની સામે હવે ઝાંખો પડી જાય. અને વિશ્વમાં કે કોઈ પણ મોટું નર્ક બનાવવામાં આવે, એમાં કોઈ પણ મોટી યાતનાઓ બનાવવામાં આવે, એ પણ આ લોકો માટે ઓછી પડે. અને આ બન્યું છે ક્યાં? એ મહાસત્તા દેશમાં કે જે કોઈ બે દેશો વચ્ચે કંઈક યુદ્ધ થાય તો પોતાએ માનવતાની ગુહાર લગાવીને દોડી પડે છે. એમના ખુદની દીકરીઓ આનો જે છે ભોગ બની છે. એ એટલું તમે જોઈ ના શકો એવી રીતે છે. જે ફોટોઝ આવે છે એ હું એક્સપ્લેન નથી કરી શકતો. આ લોકો જે કામ કર્યા છે એ હું એક્સપ્લેન નથી કરી શકતો, બોલી નથી શકતો. અને હજી આ આટલું બધું આવતું હોવા છતાં કેટલો ડેટા આવ્યો છે ખબર છે? 35 લાખ પેજનો ડેટા આવ્યો છે. 35 લાખ, 1,80,000 ઇમેજ આવ્યા છે, 2,000 વિડીયોઝ આવ્યા છે. અને નાના પોચા હૃદયનો માણસ એ જોઈ પણ ના શકે એવી રીતે આવ્યું છે. તો આ બધું કઈ રીતે તમને સમજાવવાની શરૂઆત કરું એ જ હજી તો હું ગોઠવું છું. એની પહેલા અમુક લોકો જે છે ભારતમાં રાજકારણ ચાલુ કરી દીધું છે, મીમ્સ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ કોઈ ભારતીય રાજકારણ કે મીમ્સ બનાવવાની સામગ્રી જ નથી. આ ઇતિહાસની સૌથી કલંકિત ઘટના છે કે જે હિટલરને પણ બીજા નંબરે મૂકી દેશે. અને મેં કીધું એમ ગમે એટલું મોટું નર્ક બનાવો તો પણ આ નરાધમો માટે ઓછું પડશે. એની અંદર આ મહાસત્તાના 3 રાષ્ટ્રપતિઓ છે. એ કોમ્પ્યુટરની અંદરના સોફ્ટવેરનો માલિક છે કે જે આ નાની છોકરીઓ સાથે કામ કરીને જાતીય રોગ થાય છે તો પછી એન્ટીડોટ લેવો પડે છે. અને એ પરોપકારનો ધણી બનતો હતો. એ જે છે હવે આની અંદર એના નામ એવા ગુંજાય છે. તો જ્યારે આ સામે આવ્યું છે તો કઈ રીતે શરૂ કરીએ, બનાવીશું, શું બન્યું છે, કઈ રીતે થયું છે, ઘણું બધું બનાવીશું. એની લગભગ સિરીઝ આવી શકે છે. બટ હાલ તો હું જોઈને એટલો શોખ છું જે રિસર્ચ કર્યું છે એના ઉપર. અને રોજ એવા વિડીયોઝ આવે છે કે પહેલા જોયા હોય એના કરતા બહુ જ જઘન્ય આવે છે.